પોલીસ બનવાના સપના જોઈ રહેલા મારા મિત્ર માટે સારા ન્યૂઝ છે। ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા 14,507 જેટલી ભરતી પોલીસ ખાતામાં કરવામાં આવશે। એમાં પોલીસ કોન્સ્ટેબલ બરાબર છે, પીએસઆઈ જેવા અલગ અલગ ફિલ્ડમાં 14,507 જેટલી ભરતીઓ થવા જઈ રહી છે। પરીક્ષાની ભરતીની વાત કરીશું તો પીએસઆઈ કોન્સ્ટેબલનું ગયા વખતના નવા આરઆરઆર મુજબ કોન્સ્ટેબલનું 200 માર્ક્સનું પેપર રહેશે। એમાં પાર્ટ એ અને પાર્ટ બી 40% જેટલા માર્ક્સ તમારા પાર્ટ એ અને બીમાં લાવવાના રહેશે। પછી પીએસઆઈનું પણ સેમ એવી રીતના જ રહેશે। 200 માર્ક્સનું તમારું પેપર રહેશે એમસીક્યુ ટાઈપ અને બીજું 100 માર્ક્સનું પેપર રહેશે તમારું ડિસ્ક્રિપ્ટિવ। આ રીતના પેપરનું રહેશે। હવે પેપર પીએસઆઈનું જે પેપર છે 300 માર્ક્સનું, એમાં પેપર 1 હોય છે, એમાં તમારે રહેશે પાર્ટ 1માં પાર્ટ 1 અને પાર્ટ બીમાં તમારે 40% માર્ક્સ લાવવાના રહેશે। પછી બીજું છે 100 માર્ક્સનું તમારા ડિસ્ક્રિપ્ટિવ એ લખવાનો હાથમાંથી રહેશે। એટલે આ રીતના જે જૂના આરઆરઆર મુજબ જ ભરતી થશે। અત્યારે નવો આરઆર કંઈક આવેલું નથી, એટલે જે અત્યારે નવી ભરતી આવવાની છે એ આપણા જે જૂની પરીક્ષા આપેલી હતી 2025માં અને 24-25ની અંદર આપણે જે પરીક્ષા આપી હતી એ રીતના જ રહેશે। તો જે કોઈ વિદ્યાર્થીઓ, જે કોઈ મિત્ર તૈયારી કરતા હશે અને તૈયારી કરવાની બાકી હશે તો ચાલુ કરી દેજો, કારણ કે ફેબ્રુઆરી અને માર્ચ સુધીમાં આજે અત્યારે ભરતીનું જે જાહેરનામું આપવામાં આવેલું છે એ પૂર્ણ થઈ જશે, એ ચાલુ થઈ જશે। તો આ 2 મહિનાની અંદર પૂરો કરવાની પૂરેપૂરો ટાર્ગેટ રહેશે। એટલે જે સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે લગભગ 24,000 જેટલી પોલીસ ખાતામાં ભરતી થવાની છે, તો એ સરકાર પૂરી કરવાના એંધાણ પર છે। તો તમારે આ ન્યૂઝ ખાસ તમારા જે કોઈ મિત્ર તૈયારી કરે છે એમની સાથે શેર કરવું, બરાબર છે। અને જે જૂની ભરતી છે એનું પણ પ્રક્રિયા ખાસ અત્યારે પૂરી કરી દેવામાં આવશે। પીએસઆઈનું જે રિઝલ્ટ છે પેન્ડિંગમાં છે, ડિસેમ્બર સુધીમાં પૂરું કરી દેવામાં આવશે। અને કોન્સ્ટેબલનું જે કંઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલું છે એનું ફાઇનલ મેરિટ આ મહિના નવેમ્બરમાં જાહેર કરી દેવામાં આવશે। આઈ હોપ તમને મારી માહિતી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મારી સાથે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ફેસબુક પેજ પર પણ અમે માહિતી શેર કરીએ છીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।